ઉના તાલુકાના સીમાસી ગામે ગેબી યંગ કમિટી દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે। આ કેમ્પમાં કુલ 161 બોટલ રક્તદાન થયું છે, જે એક ઉત્સાહજનક અને પ્રેરણાદાયક સિદ્ધિ છે। દિવ્ય જ્યોત બ્લડ બેંક ઉના અને વિવેક રાજા સાહેબની ટીમના સહયોગથી કાર્યક્રમને સાકાર કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી તેમજ ઉના નાયક મામલતદાર તેમજ સીમાસી ઘાસી સમાજના પ્રમુખ હુસેનભાઈ વાકોટની ઉપસ્થિતિ રહી, જેમણે રક્તદાતાઓના ઉત્સાહમાં વધારો કર્યો અને સમાજ સેવા માટે પ્રશંસા વ્યક્ત કરી। આ સમગ્ર આયોજન મરહુમ રફીકભાઈ વાકોટની સ્મૃતિમાં કરવામાં આવ્યો, જે જીવનભર સેવા ભાવના ધરાવતા અને અનેક વખત રક્તદાન કરનાર માનવતાના સાચા પ્રતીક હતા। ગેબી યંગ કમિટી સીમાસી દ્વારા તેમની સેવા ભાવનાને આગળ વધારવાનો આ અનોખો પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે। વોઇસ ઓફ ઉના, હુસેન ભાદરકા। પરિચય? મારું નામ અફજલ ભાદરકા છે। આજે જે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, તો કઈ રીતનું આયોજન હતું અને કોણ કોણ મહેમાન હતા? આજે અમારા ગામ સીમાસી ગામમાં ગેલમ શાદીની ચર્ચા છે, ત્યાં આયોજન કરવાનું હતું, રાખેલું હતું। એમાં ગેબી યંગ કમિટી તરફથી આ આયોજન રાખવાનું હતું, બરાબર ને? તેમાં આપણા કલેક્ટર સાહેબ આવેલા હતા મહેમાન તરીકે। અને કેટલી બોટલ કલેક્ટ થઈ? અમારે આજે 160 બોટલ કલેક્ટ થઈ ગયેલી છે। પહેલો જ અમારે આ કેમ્પ રાખેલો હતો ને એમાં અમે 160 બોટલ ઉના બ્લડ બેંકે અમે જમા કરાવેલી છે। સ્ટાર્ટ। આપનો પરિચય? મારું નામ વાકોટ આરીફ ઈસાભાઈ છે। આજે જે બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો એ બાબતે શું કહેશો? આજ રોજ ગેમન સાહેબના ઉચ્ચ પ્રસંગે અમે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું, જે રફીકભાઈ હુસેનભાઈ વાકોટના સ્મરણાર્થે હતું, જે ગેબી યંગ કમિટી સીમાસી દ્વારા આયોજન કરવામાં આવેલું હતું। અને આ બ્લડ ડોનેશન કેમ્પથી સમાજમાં એક નવો દાખલો બેસે કે ભાઈ સામાજિક જે કાર્ય આપણે કરતા હોય એમાં ધાર્મિક આયોજનો શું પ્રભાવ પડે તે માટે થઈને અમે જે આ સામાજિક કાર્ય છે એ ધાર્મિક કાર્યમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરે છે। અંદાજે કેટલી બોટલ આપી? આજરોજ અમે આ આયોજન અમારું પ્રથમવાર હતું, એટલે અમે 160 ઉપર બોટલ કલેક્ટ કરવાનો પ્રયાસ કરેલો છે। ઓકે।